તમારી સાથે શેર કરીશ વરસાદની સિઝનમાં વાડીમાં થતા પ્રોગ્રામમાં બને તેવા ટેસ્ટી ભજીયાની રેસીપી। તો આ ભજીયામાં કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવામાં આવતા હોતા અને ભજીયાનું બેટર એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે કોઈ પણ જાતના ખાવાના સોડા કે ઈનોના ઉપયોગ વગર ભજીયા એકદમ ફૂલેલા અને અંદરથી જાળીદાર તૈયાર થાય છે। તો ચટણી સાથે એકવાર આ ભજીયા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ ટેસ્ટી ભજીયા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં અહીંયા વાટકીના માપથી ચણાનો લોટ લીધેલો છે। તો 2 વાટકી અને વજનમાં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે। લોટના આ માપથી અંદાજિત 25 થી 30 નંગ જેટલા ભજીયા તૈયાર થશે। તો શરૂઆતમાં આપણે લોટમાં કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવાના, બસ થોડું પાણી એડ કરતા જઈને ભજીયા માટેનું બેટર બનાવી લેવાનું છે। તો ભજીયાનું બેટર બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરી દેવાનું, નહીં તો ચણાના લોટના ગાંઠા પડી જશે। તો તમે જોઈ શકો છો કે મેં પાણી એડ કરીને બેટરને તૈયાર કરી લીધેલું છે। તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી આ રીતના મીડિયમ થીક અને હાથમાંથી રિબનની જેમ પડે તેવી છે। તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે। તો એ તૈયાર થયેલા બેટરમાંથી ફૂલેલા અને જાળીદાર ભજીયા બનાવવા માટે બેટરને એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈને સારી રીતે ફેટી લઈએ। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે। બાજુની સ્ક્રીનમાં જોઈએ તો ચણાના લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે, સાથે તેમાં હવા ભરાવાને લીધે તે આ રીતનો ફૂલી પણ ગયો છે। તો એ ભજીયાના બેટરમાં આપણે પાણી એડ કરીને ચણાના લોટને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે। લોટને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે એકદમ ફૂલેલો તૈયાર થાય છે। ચણાનો લોટ જ્યારે આ રીતના ફૂલેલો અને થોડો હલકો થઈ જશે એટલે કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ ભજીયા એકદમ ફૂલેલા અને અંદરથી જાળીદાર તૈયાર થશે। અહીંયા આપણે બેટરને ત્યાં સુધી ફેટવાનું છે જ્યાં સુધી ચણાના લોટનો કલર બદલાઈ ન જાય। સાથે આપણે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક અને હાથમાંથી રિબનની જેમ પડે તેવી રાખવાની છે। જો બેટર બનાવતી વખતે તમારું બેટર વધુ પડતું જાડું હશે તો ભજીયા થોડા કડક થશે અને જો બેટર પતલું હશે તો ભજીયા બરાબર નહીં પડે। એટલે બેટરમાં થોડો ચણાનો લોટ એડજસ્ટ કરીને તમે તેને પરફેક્ટ કરી લેજો। તો આ મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ। સાથે મેં 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે। સાથે તીખાશ માટે 3 થી 4 તીખા લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ। સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ બેટરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને બેટરની કન્સિસ્ટન્સી હાથની આંગળીની મદદથી આ રીતના ભજીયા પાડી શકાય તેવી છે। હવે બેટરમાંથી ક્રિસ્પી ભજીયા બનાવવા માટે તેમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો તેલ એકદમ સારી રીતે બેટરમાં મિક્સ થઈ ગયું છે। તો બેટરમાંથી ભજીયા પાડવા માટે હાથની આંગળીને થોડી પાણીવાળી કરીને બેટરને આ રીતના હાથમાં લઈ લઈએ। હવે ભજીયા તળવા માટે મેં આ તેલને ગરમ કરી લીધેલું છે। શરૂઆતમાં ભજીયા એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। હવે આંગળીઓની મદદથી ગરમ તેલમાં ભજીયાને પાડી લઈએ। તો મેં કડાઈમાં સમાય તેટલા ભજીયા એડ કરી દીધેલા છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ભજીયાને બંને બાજુ ફેરવતા જઈને સારી રીતે તળી લઈએ। તો ભજીયાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાય અને જરા પણ કાચા ન રહે। તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડા ક્રિસ્પી થઈ ગયા છે। તો તળાયેલા ભજીયાને ઝારામાં લઈ લઈએ। તો બેટરમાંથી થાળી ભરીને ભજીયા તૈયાર થયા છે। એક ભજીયાને હાથમાં લઈને તમને બતાવું તો ભજીયા બહારથી ક્રિસ્પી હોવાની સાથે અંદરથી એકદમ જાળીદાર તૈયાર થયા છે। સોડા કે ઈનોના ઉપયોગ વગર એકવાર આ ટ્રીક સાથે ભજીયાને જરૂરથી ટ્રાય કરજો। તો આપણે એકદમ ટેસ્ટી અને ફૂલેલા ભજીયા તૈયાર થઈ ગયા છે। ભજીયાને તેલમાં એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી ભજીયા એકદમ સારી રીતે ફૂલી જાય અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને ભજીયાને બંને બાજુથી ક્રિસ્પી કરી લેવાના છે। તો એ તળાયેલા ગરમા ગરમ ભજીયા સાથે ખાવાની મજા આવે તેવી ચટણી બનાવી લઈએ। હવે ચટણી માટે મેં અડધી વાટકી જેટલો ખજૂર લીધેલો છે। સાથે ખટાશ માટે 2 મોટી ચમચી જેટલી આંબલી લીધેલી છે। તેમાં 1 થી 1.5 કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે પલાળી લઈએ। તો આ ચટણી બનાવતી વખતે જો તમારી પાસે ખજૂર અને આંબલીને પલાળવાનો સમય ના હોય તો તમે તેને ગરમ પાણીમાં થોડીવાર ઉકાળીને સોફ્ટ કરી શકો છો। તો તેને ઢાંકીને 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો લગભગ 30 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણને ખોલીને જોઈએ તો ખજૂર અને આંબલી એકદમ સારી રીતે પલળીને સોફ્ટ થઈ ગયા છે। તો તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે મીઠાશ માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે।
તો મેં ખજૂર એડ કરેલો છે એટલે મેં ગોળનું માપ ઓછું લીધેલું છે. જો તમે ફક્ત આંબલી સાથે બનાવતા હોય તો ગોળ થોડો વધુ લેવો. સાથે 5 થી 6 લસણની કળી, સાથે 1 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલો આદુના ટુકડા, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલા સૂકા લીલા ધાણા, 1 પિંચ જેટલું મીઠું અને ચટણીના એકદમ સરસ કલર માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ચટણીની આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. પણ આ પેસ્ટમાં આંબલી હોવાથી તેના થોડા રેસા હોય છે. તો હવે તેને ચાયણામાં એડ કરીને સારી રીતે ચાળી લઈએ. તો મેં ચટણીના મિક્સરને ચાળી લીધેલું છે અને તેમાંથી આ રીતના આંબલીના રેસા નીકળી ગયા છે. તો તૈયાર થયેલો ચટણીનો પલ્પ થોડો થીક છે. તેમાં પાણી એડ કરીને તેને પતલો કરી લઈએ. તો તમારે ચટણી જે રીતના જાડી કે પતલી જોતી હોય તે રીતે તમે પાણી એડ કરી શકો છો. તો મેં ચટણીની કન્સિસ્ટન્સી આ રીતની પતલી કરી દીધેલી છે. તો હવે તૈયાર થયેલી ચટણીમાં થોડા સફેદ તલ અને થોડા અધકચરા સૂકા લીલા ધાણા એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચટણીમાં ઉપરથી થોડા તલ અને ધાણા એડ કરવાથી તેનો એકદમ સરસ સ્વાદ આવે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને ભજીયા સાથે ખાવાની મજા આવે તેવી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે ચટણી સાથે ગરમા ગરમ ભજીયાને સર્વ કરી લઈએ. તો ફક્ત 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જતા એકદમ ટેસ્ટી બેસનના ભજીયાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.